નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે બાંગ્લાદેશની આજે યોજાયેલી ચૂંટણીની વાત કરવાના છીએ અને તમને જરા નવાઈ લાગશે કે બેલેટ પેપરથી યોજાયેલી આ ચૂંટણી 13મી રાષ્ટ્રીય સંસદ માટેની ચૂંટણી 299 બેઠકો માટેની ચૂંટણી જેવીને પૂરી થઈ કે તરત જ મતગણતરી શરૂ થઈ ગઈ છે। શરૂઆતના ટ્રેન્ડ એવા છે કે બીએનપી ખાલેદા જિયાની પાર્ટી એટલે કે અત્યારે એમના પુત્ર જે 17 વર્ષ પછી લંડનથી ઢાકા આવી પહોંચ્યા છે, એમના માતુશ્રી પ્રાઇમ મિનિસ્ટર રહ્યા, એમના પિતાશ્રી પણ બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુજીબુર રહેમાનની સાથે હતા અને એ પણ આ દેશના વડા રહ્યા। ખાલેદા જિયાના પુત્ર તારિક રહેમાન 60 વર્ષના છે, એ ફ્રન્ટ રનર કહેવાય છે। પ્રાઇમ મિનિસ્ટર થવા માટે એમની સૌથી વધારે અગ્રેસર હોવાની ગણતરી થાય છે। ત્યાંના સર્વે બધા એવું કંઈક કહી રહ્યા છે, પરંતુ આવતીકાલ સુધીમાં પરિણામો આપણને બહુ સ્પષ્ટ થઈ જશે। એ વાત આજે રાતે મારે આપને જણાવવી જોઈએ। બાંગ્લાદેશમાં પણ ટ્રેડ ડીલ, અમેરિકા સાથેના ટ્રેડ ડીલનો વિવાદ એ ચાલી રહ્યો છે। નોબેલ પ્રાઇઝ વિનર મોહમ્મદ યુનુસના વડપણવાળી સરકાર એણે કોઈ પણ જાતની મંત્રણાઓ અર્થશાસ્ત્રીઓ સાથે કે નીતિ નિર્ધારકો સાથે કર્યા વિના અમેરિકા સાથે ટ્રેડ ડીલ કર્યું। જો કે એ ટ્રેડ ડીલ ભારત કરતા નીચા ટેરિફનું છે, એ બાબતનો ઉલ્લેખ આપણે કરવો જોઈએ અને એમાં બાંગ્લાદેશને ફાયદો છે। અને આમ પણ તમે જાણો છો કે બાંગ્લાદેશના લોકોની માથાદીઠ આવક એ ભારતમાં જે માથાદીઠ આવક છે એના કરતા ઘણી ઊંચી છે। ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશમાં ઝેન ઝી એટલે યુવકોએ જે બળવો કર્યો, આંદોલન કર્યું અને એ વખતના પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના, શેખ મુજીબુર રહેમાનના દીકરી, જે પોતે પણ તાનાશાહની જેમ જ વર્તી રહ્યા હતા અને ખાલેદા જિયા એમને 15 વર્ષ સુધી એમણે કાં તો જેલમાં રાખ્યા હતા અથવા હોસ્પિટલમાં રાખ્યા હતા અથવા તો એમની પાર્ટીને ચૂંટણી લડવામાંથી બાકાત રાખી હતી। આ વખતે શેખ હસીના ને નરેન્દ્ર મોદી સરકારે દિલ્હીમાં આશ્રય આપ્યો છે, મંત્રી નો બંગલો એમને આપ્યો છે, સલામતી આપી છે, પણ રાજ્યાશ્રય નથી આપ્યો। પોલિટિકલ એસાઇલમ એમને કોઈ પણ દેશ આપી નથી શકે, ન અમેરિકા, ન બ્રિટન અને ન ભારત। પણ શેખ હસીના આપણે ત્યાં છે અને એમને ત્યાં જે એમની ગેરહાજરીમાં જે અદાલતી કાર્યવાહી ચાલી એમાં એમને ફાંસીની સજા ફરમાવાઈ છે અને એમને બાંગ્લાદેશને હવાલે કરી દેવામાં આવે એવી માગણી ઢાકાએ દિલ્હી પાસે કરેલી છે। જો કે એ માગણી આપણે હજુ સ્વીકારી નથી। આવતીકાલે પરિણામો બહુ સ્પષ્ટ થઈ જશે અને વડાપ્રધાન તરીકે તારિક રહેમાન એ નક્કી થાય છે કે પછી જમાતે ઇસ્લામી અને એની સાથેના 11 પક્ષો એનો મોરચો જો એ બહુમતી મેળવે તો શફીકર રહેમાન જમાતના જે વડા છે એ વડાપ્રધાન બની શકે। ભારત માટે આ ચૂંટણી ખૂબ નિર્ણાયક છે, કારણ
કે જમાતે ઇસ્લામી એ પાકિસ્તાન તરફી છે. અને તમને યાદ હશે કે 1971-72 જ્યારે પૂર્વ પાકિસ્તાન ને બાંગ્લાદેશમાં પરિવર્તિત કરવા માટેનો જે સંઘર્ષ ચાલ્યો એમાં ભારતે દાયણની ભૂમિકા ભજવી હતી. ઇન્દિરા ગાંધી અને જનરલ માણેક શાહ એમણે મળીને પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા હતા. અમેરિકા આપણી સામે આંખો કાઢતું હતું, પરંતુ અમેરિકાને કહી દેવામાં આવ્યું હતું ઇન્દિરા ગાંધી તરફથી, પ્રાઇમ મિનિસ્ટર તરફથી, કે તમારાથી થાય તે કરી લો, અમે તો છે ને આ કરવાના છીએ. રશિયા આપણું જૂનું મિત્ર એ આપણે પક્ષે રહ્યું હતું અને અમેરિકા પાકિસ્તાનની સાથે જ રહ્યું છે. આ વખતે પણ પાકિસ્તાનની સાથે જ છે, ઓપરેશન સિંદૂરમાં પણ. અને છતાં આપણું માર્કેટ મોટું છે એટલે નરેન્દ્ર મોદી ને અપમાનિત કરીને, દબાવીને આપણે ત્યાં જે ટ્રેડ ડીલ કરવામાં આવ્યું છે, ટ્રેપ ડીલ છે, એવું બહુ સ્પષ્ટપણે ચર્ચાઈ રહ્યું છે. આ વખતે શેખ હસીનાની જે પાર્ટી છે અવામી લીગ, એને ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયેલો છે. આ તો આમ તો ઇસ્લામિક કન્ટ્રી નથી, ધર્મનિરપેક્ષ કન્ટ્રી ગણાય છે. ત્યાં મુસ્લિમ બહુલ સંખ્યા છે, પરંતુ હિન્દુ, બૌદ્ધ અને ક્રિશ્ચિયન લઘુમતી એ વસે છે સારી એવી સંખ્યામાં. અને એમની ઉપર અત્યાચારો પણ થાય છે. સામાન્ય રીતે અવામી લીગ, શેખ હસીનાના અવામી લીગ સાથે આ ત્યાંની લઘુમતીઓ એ જોડાયેલી રહી છે. પરંતુ તારિક રહેમાન અને શફીકર રહેમાન એ બંને જણાએ ત્યાંની લઘુમતીઓને આશ્વાસન આપ્યું છે કે તમારી સલામતી જોખમાશે નહીં. જો કે અત્યારે પણ હિન્દુઓની બહુ જ મોટા પ્રમાણમાં કત્લેઆમ ચાલી રહી છે અથવા જીવતા સળગાવી દેવામાં આવે છે, પરંતુ ભારત સરકાર એ વિશે કોઈ સ્પષ્ટ ભૂમિકા લેવામાં નિષ્ફળ નીવડી છે. આ કહેવું ખૂબ જરૂરી છે. આ ચૂંટણી એ જો તારિક રહેમાન એમનું સ્લોગન જે હતું એ આપણે અગાઉ જતીન દેસાઈ જે વરિષ્ઠ પત્રકાર છે મુંબઈના, જે બાંગ્લાદેશની ઘણીવાર મુલાકાત લઈને આવ્યા છે, સંપર્કમાં છે, એમની સાથે જે એપિસોડ કર્યો હતો એમાં તારિક રહેમાન, મેં કહ્યું એમ કે 17 વર્ષથી એ બ્રિટનમાં વસતા હતા અને એમના માતુશ્રી બીમાર હતા અને એમનું મૃત્યુ થયું એ પહેલા જ, એ થોડા વખત પહેલા એ ઢાકા પાછા ફર્યા. એમણે ચૂંટણી લડવાનો સંકલ્પ કર્યો અને એમનું જે સૂત્ર છે નો પિંડી નો દિલ્હી, બાંગ્લાદેશ ફર્સ્ટ. રાવલપિંડીનો ઉલ્લેખ પિંડી તરીકે થાય છે, એટલે કે પાકિસ્તાન નું લશ્કરી મુખ્ય મથક જે કહી શકાય એ રાવલપિંડી છે. દિલ્હી એટલે ભારતની રાજધાની, એ કહે છે કે નો પિંડી નો દિલ્હી, બાંગ્લાદેશ ફર્સ્ટ. હવે પ્રત્યેક દેશ ફર્સ્ટ, તમને ખ્યાલ છે ટ્રમ્પભાઈ પણ માગાની વાત કરે છે, આપણે ત્યાં પણ ઇન્ડિયા ફર્સ્ટની વાત થાય છે, એટલે એ પણ બાંગ્લાદેશ ફર્સ્ટની વાત કરે છે. આ વખતની ચૂંટણીમાં હિંસા વ્યાપક પ્રમાણમાં થશે એવી ગણતરી હતી, પરંતુ ચૂંટણી લગભગ શાંતિપૂર્ણ રીતે પતી છે અને લોકોએ બહુ જ ઉત્સાહભેર, બાંગ્લાદેશના નાગરિકોએ મતદાન કર્યું છે.
અને બંને મોરચા જે છે, એટલે મોરચો તો જમાતની સાથેનો છે, એટલે વિદ્યાર્થીઓની જે પાર્ટી છે, નેશનલ સિટીઝન પાર્ટી, જે આંદોલનકારીઓની પાર્ટી છે, અને બીજી પાર્ટીઓ એટલે કે 11 પાર્ટીઓ એ એમના જમાતના મોરચામાં છે. અને બીજી બાજુ બીએનપી, બાંગ્લાદેશ નેશનલ પાર્ટી, એ ખાલેદા ઝિયાની પાર્ટી છે, તારિક રહેમાનની પાર્ટી છે. જમાત અને બીએનપી વચ્ચે કસોકસની સ્પર્ધા રહેવાની છે, પરંતુ જે રીતના સર્વેક્ષણ આવ્યા છે એ પ્રમાણે બીએનપી એ જીતે એવી શક્યતા જરૂર છે. અને ત્યાં જમાત અને મિત્ર પક્ષો એ મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં આવશે એવું લાગે છે. આવતીકાલે પરિણામોનું ચિત્ર બહુ સ્પષ્ટ થઈ જશે, એટલે ત્યાં વડાપ્રધાન કોણ થાય છે એ પણ સ્પષ્ટ થઈ જશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.